વેલકમ બેક। અને દેશ બદલાઈ રહ્યો છે અને બદલાતા દેશની સાબિતી રેલવે હોય કે નેશનલ હાઈવે ત્યાં મળી રહી છે। જે હાઈવે બરફના કારણે કલાકો સુધી અથવા દિવસો સુધી જામ રહેતો, દિવસો સુધી બંધ થઈ જતો, એ હાઈવે હવે પહાડો ચીરીને નીકળી રહ્યો છે। અટલ ટનલ પછી વધુ એક ટનલની ભેટ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે અને આ ટનલ હવે કાશ્મીરમાં બનાવવામાં આવી છે। હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, તો ખાસ લેહ અને કાશ્મીરને જોડતી આ જગ્યા હતી કે જ્યાં જોજીલા પાસ પર થઈ અને આ બંને જે વેલી અને જે લેહનો વિસ્તાર છે એને જોડતો આ રસ્તો હતો એ સૌથી વધુ ખતરનાક અને ડેન્જરસ પાસ પૈકી એક હતો અને એમાં પણ શિયાળામાં આ નેશનલ હાઈવે 1 જે છે ત્યાંથી પસાર થવું, ક્યારેક તો આ ટનલ આ રસ્તો આખો બંધ કરી દેવો પડતો હતો અને બરફ વર્ષા હોય ત્યારે આ રસ્તા પરની અવરજવર સતત, એટલે કે લેહ અને શ્રીનગર વચ્ચેનો જે રસ્તો છે એ બંધ કરવો પડતો હતો। એકબીજાથી સંપર્ક ન થઈ શકે એ પ્રકારની સ્થિતિ હતી અને એને નિવારવા માટે કેન્દ્ર સરકાર અને આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO જે છે આ તમામ સંસ્થાઓના સહયોગથી આ ટનલ છે તે બનાવવામાં આવી છે કે જે સોનમર્ગથી આ ટનલની શરૂઆત થશે અને લગભગ 6.5 કિલોમીટર જેટલો આ ટનલનો માર્ગ છે। માત્ર 15 મિનિટની અંદર જ આ ટનલ જે છે એ પસાર કરી શકાય એ પ્રકારની ટનલ તૈયાર કરવામાં આવી છે। અગાઉ આ રસ્તો ડુંગરની ઉપર થઈ અને સિંગલ પટ્ટી પ્રકારનો હોવાના કારણે મોટી મુશ્કેલી પડતી હતી। સૌથી ડેન્જરસ પાસ પૈકી એશિયાનો એક પાસ પણ આ જોજીલા પાસ હતો। હવે ત્યાંથી સરળતાથી મુસાફરી થઈ શકે, અવરજવર કરી શકે અને સૌથી મહત્વનું કે શિયાળા જેવા સમયની અંદર પણ બરફ વર્ષા થતી હોય ત્યારે પણ જમ્મુ, શ્રીનગર અને આ લેહ એનો સંપર્ક સતત બની રહે એના માટે અને દેશની સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વની ટનલ આ ગણવામાં આવે છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી આ બંને લોકોએ એની લોકાર્પણ કરી અને તેને લોકો માટે ખુલ્લું મૂક્યું છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં બેસી અને આ ટનલની મુલાકાત લીધી હતી। સામાન્ય રીતે આ સમયની અંદર ત્યાં અવર જવર માટે કપરી પરિસ્થિતિ હોય છે, તાપમાન ઘણું નીચું હોય છે, માઇનસની અંદર રહેતું હોય છે। આ સ્થિતિમાં પણ ખુદ પ્રધાનમંત્રીએ ત્યાં જઈ અને આ ટનલ ખુલ્લી મૂકી છે।